જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપર તમે સોશિયલ મીડિયા હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામખંભાળિયા શહેરનું જામખંભાળિયા તાલુકાનું હસ્તલ ગામ વાડી વિસ્તારની આપણે ખેડૂત ભાઈની મુલાકાત લઈ આ લોકોની કેવી સ્થિતિ ખરાબ છે, કેવી રીતે આ બધી કામગીરી કરી રહી છે આપ જોઈ શકો છો। આપણે પૂછી ભાઈ, શું નામ તમારું? મારું નામ કૈણાભાઈ દેવરકીભાઈ દેથરિયા, ગામ મારું હૈથલ। શું તમારી સમસ્યા શું છે ભાઈ? અમારે અટાણે વરસાદની એવી પરિસ્થિતિ હવામાન ખાતાવાળે જાહેરાત કરી છે કે વરસાદ થાય તો તમારો પાક સારી જગ્યાએ રાખો। તો મારે તો મગફળી અહીં ઊભી છે તો આ મજૂરની આટલી બધી અછત છે અને મજૂરનું કારણ છે કે ટ્રેનની અંદર વ્યવસ્થા નથી, બસની અંદર વ્યવસ્થા નથી। અમે બધા લોકોને ફોન કરી તો ક્યાંય બસ વ્યવસ્થા નથી, ટ્રેનની વ્યવસ્થા નથી। તો માણસો અમારે ક્યાંથી બહારના રાજ્યના માણસો આવે છે, એમપીના માણસો આવે છે પણ બધા ઠોવાયેલા દેખાયેલા છે। તો આના માટે અમારે શું કરવું એ અમને સૂચતું નથી। વાહ નરેન્દ્ર મોદી સાહેબ છે અને ઉપર ઇન્દ્ર ભગવાન છે, અટાણે ચારે બાજુ ઘેરાવો છે। આ મુસીબતમાંથી કોણ અમને ઉગારશે એ કંઈ નક્કી નથી। ભગવાનને પ્રાર્થના કરી કે વરસાદ આવે નહીં અને હારા બધાને મજૂર મોકલે એવી અમારી પ્રાર્થના છે। તમારું નામ શું ભાઈ? પ્રવીણભાઈ પ્રમાણે મારી વાડીની મુલાકાત લીધી, આ ખેતરની પરિસ્થિતિ જોઈ અને એને એમ થયું કે આ ભાઈ કેવી હજી મગફળી તમારી ઊભી છે। પછી મેં એને વાત એમ કરી કે મજૂરની પરિસ્થિતિ છે તો કે મજૂર તમને કાલે ગોઠવી દઉં। એ કે મજૂરના ભાવ તમે એ કે અવડા લોકો લે છે આપણી પાસેથી 50 રૂપિયા ઓછા છે, તમારે કરવાનું શું થાય છે? અને એ કે મારી ઇકો ગાડી છે એ ફ્રી આવશે। એ કે મજૂર મને દીધા અને ફ્રી દીધા। એ ભાઈ મારી વાડીએ પ્રવીણભાઈ પરમાર છે, એ મારી વાડી ફ્રી ઇકો લઈ અને આજ આવ્યા છે અને એની મુલાકાત લીધી છે। અને મગફળી વીણવા માટે મજૂર પણ એને એમ કીધું છે તમને હે ને 2 ઈકા ફ્રી હું આપી શકીએ। હવે મને આટલી તો ભગવાન ખરેખર એને ભગવાને બુદ્ધિ ઉજાડી એટલે મારી વાડીનું કામ એને કર્યું। થેન્ક યુ, જય ભારત।